અત્યારે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા જે યુવા મહાસંમેલન બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેના રસોડામાં અમે ઉપસ્થિત છીએ. તમે પાછળ જોઈ શકો છો તેમ મોટા મોટા તપેલા ચડાવવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે 20,000થી વધુ પબ્લિક અહીંયા જમશે. હવે 20,000થી વધુ પબ્લિક જમશે તો કઈ રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, કઈ રીતે જે 20,000 પબ્લિક છે તે કયા કયા શહેરોમાંથી આવી છે, ક્યાંથી આવી છે, તેના વિશે ચર્ચા કરવા માટે આપણે જે કમિટીના મેમ્બર્સ છે તેમના પાસે જઈશું અને જાણીશું કે તે લોકો શું કરી રહ્યા છે, કઈ રીતનું આ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તો અમારા સાથે અહીંયા કમિટી મેમ્બર્સ ઊભા છે રસોડાના, તો એમને પૂછીએ કે જે આ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે અત્યારે માનવામાં આવી રહ્યું છે કે 20,000થી વધુ પબ્લિક અહીંયા જમશે, તો કઈ રીતનું આખું મેનેજમેન્ટ છે? અત્યારે જે વિશ્વ ઉમિયાધામની અંદર યુવા બિઝનેસ સંમેલન જે થઈ રહ્યું છે એની અંદર અમારો ટાર્ગેટ છે લગભગ 20,000થી ઉપર જે યુવા બિઝનેસમેન આવી રહ્યા છે. આ બિઝનેસમેન આવી રહ્યા છે એટલે એમના માટે જે કોન્સેપ્ટ છે એ પ્રમાણેનું ભોજન વ્યવસ્થા અત્યારે અહીંયા કરવામાં આવી છે. 500થી પણ વધારે સ્વયંસેવક જે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાંથી અત્યારે આવેલા છે. એમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની અમારી મોટી ટીમ છે અને સાથે વૈષ્ણોદેવી વિસ્તારના પણ અમારા સ્વયંસેવકો મળી કુલ 550 જેટલા સ્વયંસેવકો અહીંયા 20,000 યુવાનોને જે જમવા માટેની વ્યવસ્થા કરી છે એ ખૂબ જ સારી રીતે કરી છે. કોઈ પણ જાતની ભીડ ન થાય, દરેકને શાંતિથી ભોજન પ્રસાદ મળે એના માટે અમારી જે લગ્ન સંસ્કાર જે યોજના છે ઉમા લગ્ન સંસ્કાર અને જે રસોડાનું સંપૂર્ણ જવાબદારી સંભાળે છે એવા અમારા 85 વર્ષના યુવાન અમારા સાકરચંદ દાદાની આખી સંપૂર્ણ જવાબદારી નીચે મુકેશભાઈ છે, ગિરીશભાઈ છે, જયેશભાઈ છે અને આખી ટીમ છે એ અત્યારે આ જવાબદારી સંભાળી રહેલી છે. પછી એ યુવાન દાદાને જ પૂછી લઈએ કે કેવું લાગી રહ્યું છે તમને કે 20,000થી વધુ યુવાનો અહીંયા આવશે? અને અમે આ સંસ્થામાં ફ્રી રસોડું ચલાવીએ છીએ. દરરોજ અમારે ત્યાં 500 માણસો વિનામૂલ્યે જમે છે એટલે અમને આનો ખૂબ સારો એવો અનુભવ છે. અને આજના પ્રસંગે અમારી યોજના છે એ પ્રમાણે 15,000થી 20,000 માણસો અહીં આવવાના છે અને અમારી એવી આશા છે કે અમે બધાને અહીંથી ભોજન લીધા પછી જ જવા દઈએ. એટલે અમે એ પ્રમાણે ભોજનની વ્યવસ્થા રાખેલી છે અને અમારી પાસે સ્વયંસેવકોની સૌરાષ્ટ્રની જે ટીમ છે આ ટીમની સંપૂર્ણ જવાબદારી છે પીરસવાની અને એ લોકો બહુ સારી રીતે, મેં પહેલાં પણ એક પ્રસંગમાં એમનો અનુભવ કરેલો છે, એ ટીમ બહુ સારી રીતે કામ કરે છે. એટલે અમે આજના દિવસે પણ અમે એ ભોજન પ્રસંગમાં અમે સંપૂર્ણ બધાને જમાડીને અહીંથી મોકલી શકીશું એવો અમને પૂરો વિશ્વાસ છે. 85 વર્ષના યુવાન કીધું છે અને તમારા સાથે જે ઝેન ઝી યુવાનો અત્યારે આવેલા છે તેમને તમે જમાડી રહ્યા છો, તો પછી કેવું લાગી રહ્યું છે અને આ ઝેન ઝીને શું પ્રેરણા આપશો કે ઉંમર ભલે વધી જાય બટ કાર્ય એ રીતનું જ હોવું જોઈએ? હું મારા સમાજનો 41 ગામ કડવા પાટીદાર સમાજ માણસાનો 30 વર્ષથી પ્રમુખ રહ્યો છું અને મને સમાજના કામનો, સમાજ લેવલના કામોનો, આવા મોટા ફંક્શનોનો ખૂબ મને બહોળો અનુભવ છે અને મારી જોડે આ બધા સંજયભાઈને બધા મારા સહકારમાં છે એટલે અમે સારી રીતે આ પ્રોગ્રામ પાર કરી શકીશું એવો મને પૂરો વિશ્વાસ છે. સેવક આપણા સાથે ઉપસ્થિત છે, એમને પૂછીશું કે કયા કયા રિજિયનથી, કયા કયા જગ્યાથી લોકો અહીંયા આવ્યા છે? આખા ગુજરાતમાંથી બધી જગ્યાએથી આવવાના છે. મહેસાણાથી આવવાના છે, સૌરાષ્ટ્રમાંથી આવવાના છે, કચ્છમાંથી આવવાના છે, સુરત બાજુથી બધે આવવાના છે. એટલે ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નથી કે જ્યાંથી નથી આવવાના. બધા મહેમાનો આવવાના છે અને બધાને પ્રસાદી માટેની અહીંયા સગવડો જે ટીમવર્ક છે બધી એ કરી છે આપણે. અને બપોરે બી આપણે 2500થી 3,000 મહેમાનોને જમાડ્યા છે અત્યારે. અને અત્યારે સાંજના પાછા આપણે 15,000ની આજુબાજુનું અમારું છે, બધાને પ્રસાદી કરાવડાવવાની છે. તો અને બધાનો સાથ સહકાર 550થી 600 સ્વયંસેવકો છે કે જે સવારથી અહીંયા ખડે પગે છે અને રાત્રે 12 વાગ્યા સુધી રહેવાના છે. એટલે સ્વયંસેવકોનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે કે અહીંયા કન્ટિન્યુ રહે છે અને બહુ જ મજા આવી છે અને બહુ જ સગવડ સાથે તકલીફ વિના બધાને ભોજન પ્રસાદી મળશે એવી અમારી આશા છે. વિદેશી જે બધા આવવાના છે એના માટેનું આપણે બાજુમાં એક વીવીઆઈપી આપણે રસોડથી માંડીને બધી સગવડ કરી છે. ત્યાં એ લોકોને જે આપણે એ પ્રમાણે જમાડીએ એ પ્રમાણેની સગવડ છે અને એ બાજુમાં આપણે રાખી છે તો એ લોકોને અગવડતા ના પડે. અહીંયા ટ્રાફિક હોય તો એ લોકોને વ્યવસ્થિત પ્રસાદી મળે એ પ્રમાણે આપણે એમની બી સગવડ કરેલી છે.